પાઠ 3 સામાજિક વિજ્ઞાન ધોરણ 8 હિન્દી રાષ્ટ્રીય મહાસભાની આપણે વાત કરતા હતા। એમાં તમે લોકો આ ચિત્રમાં જોઈ શકો છો। હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં જે મળેલું છે 1885માં એ દ્રશ્ય તમે જોઈ શકો છો। પછી બીજું અધિવેશન કોલકાતામાં દાદાભાઈ નવરોજીના પ્રમુખ સ્થાને 1886માં સભ્યો 432। ત્રીજું અધિવેશન મદ્રાસમાં બદરુદ્દીન તૈયબજી 1887 એના સભ્યો હતા આપણી પાસે 607। હવે મારે તમારી સાથે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી 1885થી શરૂ કરી અને 1905 હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ તબક્કાની કામગીરી બંધાણી હતી। મહાસભાએ આપણી સરકાર સમક્ષ રાજકીય હકો આપવાની વાત કરી, આર્થિક સામાજિક વિકાસની વાતો કરી, શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ થાય એવું પણ અંગ્રેજ સરકારની સામે માગણીઓ કરવામાં આવી હતી। આ માગણીઓ છે એ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો શરૂઆત કરી દીધી હતી। સરકારી નોકરીઓમાં હિન્દીઓને એટલે કે ભારતના લોકોને વધારેમાં વધારે લશ્કરી સેવામાં અને વહીવટી ખાતાઓમાં ભરતી કરવાની અને આ ઉપરાંત લશ્કરી અને વહીવટી ખર્ચ ઘટાડવાનો છે, ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવાના છે, ગૃહ ઉદ્યોગોને ફરીથી શરૂ કરવાના છે એવા હિન્દી રાષ્ટ્રીય મહાસભાની અંદર માગણી કરવામાં આવી હતી। અને આ મહાસભા દ્વારા કેન્દ્રીય અને કેન્દ્રના પ્રદેશોની અંદર ધારાગૃહોની અંદર વિસ્તાર કરી અને 50% સભ્યો છે એ ચૂંટાયેલા રાખવાના એની પણ માગણી કરવામાં આવી હતી। કારોબારીને શક્ય એટલી હદે ધારાસભ્યોને જવાબદાર બનાવવાની છે એવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા। ધારાસભાની રજૂઆતને લીધે થઈ સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરવાના, વ્યક્તિ સ્વાતંત્ર્ય આપવાનું, વાણી સ્વાતંત્ર્ય આપવાનું એવો કાયદો પસાર કરવામાં આવ્યો। મહાસભાએ શિક્ષિતમાં રાષ્ટ્રીય ચેતના જગાવી અને રાજકીય તાલીમ આપી, એનાથી ભવિષ્યમાં સ્વાતંત્ર્ય સંગ્રામ માટે યોગ્ય નેતાઓ પણ આપણને મળી રહેવાના છે। હવે આપણી પાસે ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ। હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની શરૂઆતમાં જ અંગ્રેજોએ તેના શાસન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા સમયમાં જ તેઓ આપણા વિરોધી બની ગયેલા હતા। કોંગ્રેસના અધિવેશનમાં શરૂઆતથી જ સરકારી અધિકારીઓ હાજર હતા અને પાછળથી સરકારે તેમના કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂકી દીધો। ગવર્નર જનરલ કર્ઝને આ રાષ્ટ્રીય વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતમાં લોકોની અવગણના કરી અને ભારતની અંદર બ્રિટિશ કંપનીને મજબૂત બનાવવા માટે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને બંગાળનું ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને વિભાજન કર્યું, ભાગલા પાડ્યું।